મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર ફરી હાજર છે આપની સમક્ષ વાયરલ કોલ રેકોર્ડિંગમાં આ કોલ રેકોર્ડિંગ તમે સાંભળો અને તમે આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આપને રોજ નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળે તો સાંભળો. હેલો. હા બોલો. મનસુખભાઈ બોલો રાઠોડ. હા. રામોથી. હા. તો હું કેશોદ તાલુકાનું કાલવણ ગામથી બોલું. હા. હાલો. હા. કેશોદ તાલુકા કાલવણી ગામથી બોલું. કેશોદ તાલુકો જિલ્લો જુનાગઢ. કેશોદ તાલુકો અને કાલવણી ગામ. હા. અને દેવકર મારું નામ. શું નામ છે? દેવકરણ. દેવગણભાઈ બોલો ને. દેવગણભાઈ કઈ સમાજમાં? દરબાર છું. બોલો ને. હવે એમાં એવું છે કે આપણે ઘરવાળી બીજે ગઈ હોય. હા. હવે એમાં સ્વામિનારાયણ મંદિરે ગઈ હતી અને 2-5 ફેરી ત્યાં જઈ એવી. શું છે? મારી ઘરવાળી હા. સ્વામિનારાયણ મંદિરે જે સ્વામી હતા ને ભક્તિ સ્વામી એની હારે ચાલુ હતી. કોની કરવાની? મારી. તમારું નામ શું કીધું? દેવકરણ. એટલે આપણે ક્યાં દરબાર? મૈયા દરબાર. મૈયા દરબાર. હા. હા આગળ બોલો. જો પછી આજે એ લોકોને મેં 3 દી પહેલા મેં એ ભક્તિ સ્વામીને મેં માર્યો હતો. પાવડા માર્યા, 4 પાવડા માર્યા મેં. પછી એમાં એ લોકોનો તાકાત કેવડી હોય મનસુખભાઈ? એની પાસે પૈસા આમ ડામ ને સામ બધું છે ને એની પાસે. હા. તે નથી. હા. સ્વામિનારાયણ પાસે. હા છે ને. બરોબર. તોય છતાં મારી પાસે કઈ નથી કરી શક્યા. પછી અટાણે આગળ હું અબી હાલ તમને ફોન કર્યો ને 10 મિનિટ પહેલા હું એને ગાયરું કાઢીને આવ્યો મા બેન. એટલે એ લોકો બધા જોડીને ઘરમાં કરી ગયા રૂમમાં. તમે દારૂ બારૂ પીઓ છો? નહીં હો. છે. પીવું હાંજે પીવું એમાં નાની. હા મને એવું લાગ્યું મેં કીધું થોડું પાવડા ઉપાડ્યા ને એવું બધું કર્યું ને એટલે મેં કદાચ. નહીં હું હાંજે પીવું. તમને સેવું તમને કહી દઉં. દેશી પીઓ છો કે ઇંગ્લિશ? હું જો પેલા ઇંગ્લિશ પીતો હવે દેશી પીવું. છે. તમને સેવું તમને કહી દઉં. ના ના એ તો તમે હાસુ બોલો એ નહીં કે વાંધો છે. બરોબર. હવે આમાં શું કરવાનું થાય મારે? એટલે તમારી ઘરવાળી અત્યારે તમારી ભેગા છે કે એની ભેગા છે? નહીં એ અટાણે છોકરાને ઘરે વહી ગઈ હે રાજકોટ સાપરવેલા. હા. અને છોકરાએ ઘર કર્યું મુસલમાનની દીકરી રે. તમારા દીકરાએ? આ મારા દીકરાએ. આ મોટા દીકરાએ. એક દીકરો અહીંયા છે. જીનકો દીકરો છે એ અહીંયા છે. એનું હજી ક્યાંય થયું નથી. તો બધી કંપની બદલી જા. બદલી જ ગઈ ને પણ હું તમને એ જ કહું ને. કેમ કે દરબારમાં મુસલમાન દરબાર ને એટલે બધે બાયડી જ બદલાવી. આ બાયડી છે ને બાયડી મારી બાયડી છે ને એને જ બદલાવી બધું. લે હવે તમને હા ખુલ્લા શબ્દમાં કહું તમને કહી દઉં છું. અને હું મનસુખભાઈ બધું કરું. ના દારૂ પીવું છું હાંજે પીવું. એ ભલે હું એમ કઉ છું કે તમારી ઘરવાળી એની હારે જે સ્વામી હારે આડા સંબંધ બાંધ્યા એ ક્યાં સ્વામી નામ શું છે? ભક્તિ સ્વામી. ભક્તિ સ્વામી. હા. તો એ તો એને ભક્તિ કરી હોય એવું ખરાબ ન કર્યું હોય. શું કર્યું? ખરાબ જ કર્યું. શું કર્યું? હવે કાયમી ભોસડીના મારા માલ ખાય છે. એમ ગાયરું ના બોલે. આમાં શું છે કે આ રેકોર્ડિંગ બોલે મનસુખભાઈ હું તો તમને મોઢે વાત કરું ને. મારા માલ ખાઈ કાયમી સમજી લ્યો. અહીંયા અટાણે કાલવણીમાં મંદિર મોટું મંદિર છે અમારા ગામમાં. મોટું ધામ છે. એમ નહીં હું તમને પૂછું એ વાત કરું ને. તમારા ઘરવાળી ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરવા જતા? નહીં. તો એમાં એનું ભાગ્યું રાખ્યું જ મેં. કેનું ભાગ્ય રાખ્યું? આ સ્વામિનારાયણનું 20 વીઘા જમીન છે ને. અભી હાલ મારી પાસે ભાગ્યું છે જ એનું. હા.
બરોબર. એટલે 2 વર્ષ થયા, 3 વર્ષથી હું એને ભાગ્યું રાખું છું. હા બરોબર. પછી બાજુમાં પટેલનું 20 વીઘા છે ને ઈ મેં રાખ્યું હે. હા હું મજૂરી કરું, મારી પાસે 1 વીઘો જમીન નથી. બરાબર છે. આપણી પાસે કાંઈ આજુ કાંઈ છે નહીં, આપણે મજૂરી કરી. સમજી ગયા તમે? હું એમ નથી કહેતો, તમારી ઘરવાળીને ને સ્વામીને કેમ કરતા સેટિંગ થયું એમ વાત પૂછું. પણ ત્યાં ભાગ્યું રાખ્યું ને હા એમાં એ કામે જાતે ત્યાં ક્યાં વાડીએ? વાડી. હા. અને સ્વામી વાડીએ જતા? બાજુમાં છે ને, પણ મંદિરની બાજુમાં જમીન છે. છેક છેક સમજાઈ ગયું. એટલે તો ત્યાંથી મંદિરમાં સીધું દેખાતું હોય. હા. તો સીધી બાઈ જ દેખાતી હોય સ્વામીને. હા. હા સમજાઈ ગયું, મગજમાં બેસી ગયું આખી વાત જ. બેસી ગઈ ને તમને? હા. હવે પછી શું થયું? પછી એમાં હું તમને શું કહું, 5 ફેરી મેં એને જોઈ. એટલે કેવી રીતે જોઈ? એના રૂમમાં જતા ને કાઢી હોત મેં એમાંથી. અરે રૂમમાંથી કાઢી હોત મેં. અને સ્વામી હોય તો અંદર હતા? હા. એમને તો બધા કે સ્વામી રહ્યા એ ડુંગળી ને એવું ન ખાય એટલે એને આવું કઈ ન થાય. વાત કરે કે ડુંગળી ને લસણ ને એવું સ્વામી ન ખાય એટલે એને વિકાર ન આવે. કોણ કે સામે ડુંગળી ને લસણ નો ખાય? કોણ કે? આમ કઈ કે નથી આ બધા કેતા. કોણ કે? મને કહો ને તમે, મને કોણ કે? મને કહો ને તમે. બધા વાતો કરતા હતા, મને નથી ખબર. હલકી રાનના છે, બધું ખાય છે. ડુંગળી ખાય છે, લસણ ખાય છે. બાયુ હારે આવું કરે? કાયમી અહીં જો કાલવણીમાં સ્વામિનારાયણ મંદિર છે ને, એક કાતરા બાયુ અહીંયા આવે. રૂમમાં જાય કે મંદિરમાં? એ રૂમમાં હોય, મંદિરમાં ન હોય. રૂમમાં. તો બાપુ મનોરંજન કરવા હાટું બાયુ ને બોલાવે કોમ ભક્તિ હાટું? નહીં, મનોરંજન કરવા હાટું બોલાવે, ભક્તિ હાટું નહીં. એમ તમે તમારી નજરે જોયેલું? નજરે તમને વિડિયા બતાવવાના હું. એ મને બધું તમે જેટલું બોલો ને એટલું પાછું દેવું પડશે મને, વિડિયા એવું બધું. હું ક્યાં ના પાડું, મારા વાલા હું ના પાડું. અને તમારું ગામ કયું કીધું? કાલવાણી. કાલવાણી? હા, કાલવાણી, કેશોદ તાલુકાનું ગામ કાલવાણી. કાલવાણી. મનસુખભાઈ, હું તમને શું કહું, હા મને આમાં વિડિયા મોકલતા આવડતા નથી. તમને રૂબરૂ આવીને તમને બતાવું ને પછી તમે એમાંથી લઈ લ્યો ને તો વાત અલગ છે. રેકોર્ડિંગ બધું લઈ લ્યો ને તો વાત અલગ છે. ત્યાં કોઈ ભણેલ હોય ને એને કયો એટલે મને મોકલી દે. હવે કેને કેવું મારે? મોબાઈલ વાળા કોઈ હોય ને હા, ત્યાં જઈને મને વાત કરાવી દે થઈ જાય. હા. એટલે હું મને રેકોર્ડિંગ ને વિડિયા ને એવું નાખી દો ને. પણ પછી તમે આ બધું વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા જ માંગો છો? નહીં, ચોખ્ખા તમે વાયરલ કરી લેવા. નાગીરામનું વાયરલ કરવાનું છે. ટકલાવનું છે ને, ટકલા સ્વામિનારાયણનું, એનું વાયરલ કરવાનું થાય. સમજી લ્યો. જય સ્વામિનારાયણ ચાલુ કરવું એમ ને? હા, ચોખ્ખી જ વાત છે ને. પણ એમને પછી તમારી ઘરવાળી છે એને પછી તમે કઈ કીધું? અરે એ ઘરવાળી મેં મારી ને, મેં 5 ફેરી મારી. કેટલી વાર મારી? 5 ફેરી એને છોકરા પાસે વહી ગઈ. પછી છેલ્લે ફિનાઇલ પીને અહીંથી ગઈ. મારે ઘરેથી ફિનાઇલ પીને ગઈ. બરોબર. હા, છેલ્લી ફેરી 5 ફેરી એના 3 મહિના થઈ ગયા વહી ગઈ ને. તો તમે એકલા રહ્યો છો? અટાણે હું અને મારો દીકરો જીનકો છે ને, એ રહ્યા અહીંયા. 2 ભેગા રહી અમે. બાએ પછી સ્વામી એ લફરું કરી નાખ્યું ને? હા. તમારા ઘરવાળાનું નામ શું છે? ઈલા. ઈલાબા. બરાબર છે. તમે દરબારમાં ક્યાં દરબાર કહેવાય? મહિયા દરબાર. મહિયા. હું તમને શું કહું, નાગબાઈ માં છે ને, એના વસના છે. સોનલમાં છે એના વસના છે અમે. બરોબર. મહિયા. કાંઈ વાત નથી. હા, બરાબર છે. એટલે મારું રાજપૂત કરતા અમે ઉષા. સમજી ગયા તમે? રાજપૂત કરતા અમે ઉષા. એમ નહીં, પછી આ સ્વામીએ તમને એમ કીધું કે મારી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરવું, એવું કઈ કીધું? હવે આજે અટાણે હું તમને આની પહેલા મેં 4 દી પહેલા મેં પાવડા માર્યા. મેં પાણી ભરતો હતો ને, એટલે 4 દી પહેલા મેં પાવડા માર્યા. 4 પાવડા માર્યા. મેં કેટલા માર્યા?
લાગ્યા તા સ્વામી લાગ્યા તા કે લાગ્યા નહોતા? અને દવાખાને દાખલ થયા ને લાગ્યા એટલે દવાખાને દાખલ થયા ને હજી દવાખાને આવ્યા નથી. હા, તો તમે સારા સર્વિસ કર્યા શું? સર્વિસ તો હજી કરવાનું છે મારે અહીંયા, સમજી લ્યો. હા 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 એની અહીંયા કોલોનીમાં છે ને હા મંદિર, હા. તો પછી કોઈ નવ પર લઉં ને તો મારા બાપા ફેરવાય. ના પણ એવું ન કરે, કાયદો હાથમાં ન લેવાય. તમે સમજી ગયા? જો હું તમને એમ કહું એટલું મેં કર્યું હોય તો હજી સુધી મારી પાસે કાંઈ કરી ન હોય. એની પાસે રૂપિયા છે, હા લાગવગ છે, હા. અને આમ ડામ ને સામ બધું છે ને એની પાસે. તમે સમજતા નથી. એ કરે તો એને ધર્મ છે, ધર્મમાં સાટા ઉડે ને એટલે ન કરતા હોય. ધર્મ ની બે હું તો મારી છોકરી બેઠી મારે મને શું કામ બોલાવો તમે? એને આમાં દબારા તો વાત એવી છે કે આ મતલબ અમે તો જાણી છીએ કે કોઈ પણ પુરુષ છે ને એના જીવનમાં એક સ્ત્રી હોવી જ જોઈએ. જો હું તમને શું કહું, સિનારવા કરે છે ન્યા વાતો છે. પણ હું તમને એ જ કહું છું કે જે સહન કરવાનું થતું હોય ને એ સહન કરાય, બાકી સહન કરવાનું નથી થતું ને એ સહન ન થાય આપણાથી. બરાબર બરાબર. હું એ વ્યક્તિ છું, સમજી લ્યો. ના એ તો દીકરીના માંગા હોય કઈ વહુના માંગા ન હોય. બરોબર. પછી હું જે સહન કરવાની વસ્તુ હોય ને મનસુખભાઈ, એ સહન કરું, બાકી સહન નથી કરવાનું થતું ને એમાં સહન નથી કરતો. બાકી જેને કાપવાનું થાય ને કાપી હોત નાખો. એવું ન કરે, એમાં હું જેલમાં નહીં નહીં હાથમાં ન લેવાય. તો શું થાય? તમારી વાત કાયદો હાથમાં ન લેવાય. એમ નહીં તો હાથીને ગાડીમાં કાલીને સીવી દે મને. ખરાબ ન બોલે, ખરાબ બોલ્યા ન્યા પાછું વાંધો પડે. હું તમને એ જ કહું ને કે હું હાથીને ગાડીમાં કાલીને સીવી દે મને. એવું ન બોલે એમ કહું છું. ખરાબ ગાયર નહીં બોલવાની. અટાણે ત્યાં બોલીને આવ્યો મંદિરે. મંદિરમાં બોલો હાલે, કેમ કે મંદિરમાં હું તમને કોઈ કઈ કે નહીં. કેમ કે એમાં ભગવાન કોઈ દી જવાબ દે, ભગવાન જવાબ દે તો આ સિનારવા કરતા જ ન હોય ને. એમ નહીં, હું તમને સ્વામિનારાયણ અટાણે જેમ આવીને બોલીને આવ્યો હોય તો તમે સિનારવા સ્વામી બોલીને આવ્યા ને? હા. શું નામ છે સ્વામીનું? ભક્તિ સ્વામી. ભક્તિ સ્વામી. બાઈ ભક્તિ કરતા એમાં દુઃખ ન લગાડે. કામ કામ દુઃખ ન લગાડે? કેમ? ભાઈઓ હારે સ્ત્રી સાથે ભક્તિ કરતા હોય, બોલું કઈ ખાંજે દિવસ ના કરે. આ વસ્તુ તમે રહેવા દે મારી આઈ. હું છે ને તમારા મગજ માણસ છું, હું કોઈને માનતો નથી. એમ નથી વાત સાંભળો, હું કોઈને નથી માનતો, કોઈ નથી માનતો, ભુવો નથી માનતો, કોઈ તાંત્રિક નથી માનતો, હું સમજી લેજો. અને હું છે ને મગજ નો આકરો છું, હાવ એક નંબર નો આકરો હોઉં. તમારે છે ને ઘરે મેરે ડખો નહીં કરવાનો.